નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ખેતીમાં ખર્ચ દિન પ્રતિદિન વધતો જાય છે. ખાસ કરીને ખાતર પાછળ આપણે હજારો રૂપિયા ખર્ચીએ છીએ. પણ શું તમને ખબર છે કે તમે જે સફેદ યુરિયા નાખો છો એમાંથી અડધું તો પાકને મળતું જ નથી. હા, કાં એ તો હવામાં ઉડી જાય છે અથવા જમીનમાં તળિયે જતું રહે છે. પણ હવે ભારતના ખેડૂતો માટે એક ગેમ ચેન્જર ખાતર આવી ગયું છે. એનું નામ છે યુરિયા ગોલ્ડ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આનું લોન્ચિંગ કર્યું ત્યારે આખા દેશના કૃષિ વૈજ્ઞાનિકોમાં ચર્ચા જાગી હતી. આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે આ સોના જેવું ખાતર શું છે, તે તમારા જૂના યુરિયા કરતાં કેમ ચડિયાતું છે અને સૌથી મહત્વનું કે તમારા ખિસ્સામાં કેવી રીતે પૈસા બચાવશે. જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય ખેડૂત મિત્રો, તો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌ પહેલાં જાણીએ કે આ ખાતર ક્યાંથી આવ્યું. આ કોઈ પ્રાઇવેટ કંપનીનું ખાતર નથી, પણ ભારત સરકારની પોતાની કંપની RCF એટલે કે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, એના દ્વારા વર્ષોના સંશોધન પછી આ તૈયાર કરવામાં આવેલું ખાતર છે. 27 જુલાઈ 2023ના રોજ સિક્કર, રાજસ્થાન ખાતેથી વડાપ્રધાન દ્વારા આખા દેશ માટે આ ખાતર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ખાતર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોનો ખાતર પાછળનો વપરાશ ઘટે અને જમીનની ફળદ્રુપતા વધે. હવે સમજીએ કે આ સફેદ યુરિયા કરતાં કેમ અલગ છે. જુઓ મિત્રો, આપણું જે જૂનું યુરિયા હતું એ લીમડા કોટેડ હતું, જ્યારે આ યુરિયા ગોલ્ડ છે એ સલ્ફર કોટેડ છે. કે નાઇટ્રોજનની માત્રા જૂના યુરિયામાં 46% નાઇટ્રોજન હતું, જ્યારે આમાં 37% છે. તમે કહેશો આમાં તો ઓછું છે, પણ ઊભા રહો, આ 37% નાઇટ્રોજન એ 46% કરતાં વધુ કામ આપે છે, કારણ કે તે ધીમે ધીમે છૂટું પડે છે. બીજું કે યુરિયા ગોલ્ડમાં સલ્ફર ઉમેરવામાં આવ્યું છે. જૂના યુરિયામાં સલ્ફર હતું નહીં, પરંતુ યુરિયા ગોલ્ડમાં સલ્ફર ઉમેરવામાં આવ્યું છે. આમાં તમને 17% સલ્ફર જોવા મળશે. જે ખેડૂતો અલગથી સલ્ફર નાખે છે એમણે હવે કોઈ વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી. ત્રીજું કે ઓગળવાની ક્ષમતા. સફેદ યુરિયા પાણીને અડતા જ ઓગળી જાય, જ્યારે યુરિયા ગોલ્ડ પર જે સલ્ફરનું પડ હોય એનાથી તે ધીમે ધીમે પાકને પોષણ આપે છે. જે પાક 90 દિવસનો હોય એને છેલ્લે સુધી નાઇટ્રોજન મળતું રહે છે. તો ચાલો હવે ખેડૂત મિત્રો, આપણે યુરિયા ગોલ્ડના 5 જબરજસ્ત ફાયદાની વાત કરીએ. પહેલો ફાયદો એ કે નાઇટ્રોજનની બચત થશે. સામાન્ય યુરિયા નાખીએ ત્યારે પાક એકસાથે બધું શોષી શકતું નથી, પણ યુરિયા ગોલ્ડ સ્લો રિલીઝ ફોર્મ્યુલા પર કામ કરે છે, એટલે કે પાકને જ્યારે જરૂર હોય ત્યારે જ નાઇટ્રોજન મળે. બીજો ફાયદો કે જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ગુજરાતની જમીનમાં અત્યારે સલ્ફરની ભારે અછત છે. સલ્ફર એ જમીનનું બંધારણ સુધારે છે અને પાકને રોગ સામે લડવાની શક્તિ આપે છે. ત્રીજો ફાયદો કે તેલીબિયામાં તેલનું પ્રમાણ વધારશે. જે મિત્રો મગફળી, રાયડો, તલ કે સોયાબીન વાવે છે એમના માટે આ આશીર્વાદ સમાન ખાતર છે. સલ્ફરના કારણે દાણામાં તેલની ટકાવારી પણ વધે છે, જેથી તમને બજાર ભાવ પણ સારો મળે છે. ચોથો ફાયદો એ થશે કે મૂળનો વિકાસ સારો થશે. આ ખાતરમાં હુમિક એસિડ ઉમેરવામાં આવ્યું છે, જે મૂળને ઊંડે સુધી લઈ જાય છે અને જમીનને પોચી બનાવે છે. પાંચમો ફાયદો એ થશે કે તમે આનો ઓછો ડોઝ આપશો તો પણ તમને વધુ રિઝલ્ટ જોવા મળશે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે 15 કિલો યુરિયા ગોલ્ડ એ 20 કિલો સામાન્ય યુરિયા બરાબર કામ આપે છે, એટલે કે તમારી મહેનત અને મજૂરી બંને બચી જશે. હવે વાત કરીએ કિંમતની. આની કિંમત શું રાખવામાં આવી છે. ખેડૂત મિત્રો, સરકારે આની કિંમત ખૂબ જ વ્યાજબી રાખી છે. પેકિંગની વાત કરીએ તો આ ખાતર તમને 40 કિલોની બેગમાં ઉપલબ્ધ છે. ભાવની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા આની કિંમત આશરે 266 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે તમને થશે કે વજન ઘટ્યું. હા, 45 કિલોની જગ્યાએ 40 કિલો છે, પણ એની શક્તિ 50 કિલો જેવી છે, એટલે કે તમારે ઓછી થેલીઓ ઉપાડવી પડશે અને રિઝલ્ટ તમને વધુ જોવા મળશે. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે આનો આપણે ઉપયોગ ક્યારે કરવો અને કયા પાકમાં કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, તમે આને પાયાના ખાતર તરીકે, એટલે કે જ્યારે તમે કોઈ પણ પાકનું વાવેતર કરો ત્યારે તમે આ યુરિયા ગોલ્ડનો પાયામાં ઉપયોગ કરી શકો છો, અને પૂરતી ખાતર તરીકે, એટલે કે જ્યારે પણ તમે પિયત આપો ત્યારે પણ તમે યુરિયા ગોલ્ડનો ખાતરનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને કપાસ, જીરું, ઘઉં અને શાકભાજીમાં આનું પરિણામ તમને અદ્ભુત જોવા મળશે. જે પાક લાંબો સમય ચાલે છે એમાં આ ખાતર નાખવાથી વારંવાર યુરિયા નાખવાની જરૂર પડતી નથી. જે ખેડૂતો જીરું પકવે છે એમને આમાં રહેલું સલ્ફર ફૂગ સામે પણ રક્ષણ આપશે. તો મિત્રો, આ હતી યુરિયા ગોલ્ડ વિશેની સંપૂર્ણ માહિતી. ટૂંકમાં કહું તો જો તમારે ખેતીમાં ખર્ચ ઘટાડવો હોય અને જમીનને બગાડતી અટકાવવી હોય તો હવે સામાન્ય યુરિયા છોડીને
યુરિયા ગોલ્ડ તરફ વળવાનો સમય આવી ગયો છે. તમારા ગામની મંડળીમાં આ ખાતર આવ્યું છે કે નહીં, અને જો તમે વાપર્યું હોય તો તમને કેવું રિઝલ્ટ મળ્યું એ મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારા એક કોમેન્ટથી બીજા હજારો ખેડૂત મિત્રોને મદદ મળી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અને આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.